ડીસા કોંગ્રેસના આગેવાને ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીના પતિ વિરુદ્ધ પેપર કૌભાંડ સહિતના આરોપ લગાવ્યા છે। ડીસાના શમશેરપુરા ગામે યોજાયેલી કોંગ્રેસની સભામાં કોંગ્રેસ આગેવાન પોપટજી દિલવાડિયાએ કહ્યું કે ભાજપ ઉમેદવાર રેખા ચૌધરીના પતિ કૌભાંડી છે। પેપર ફોડવાનો ખુલાસો ન કરે એટલે તેણે મજબૂરીમાં ટિકિટ આપવામાં આવી છે। રેખાબેનના ઘરવાળા રહ્યા ને એને આ સુધી જે નોકરીમાં કૌભાંડ પરીક્ષાઓ પેપર ફોડ્યા ને એ ફોડ્યા બધા હિતેશભાઈએ ફોડ્યા। આ સુધી આ બેકારો ગુજરાત ફરે ને એ હિતેશભાઈના જ ન ફરે। બીજું તો સૌથી મોટો કૌભાંડ કર્યો ને બોરી બંધન ચેકડેમમાં તો હિતેશભાઈએ કર્યા। ડેરી સૌથી મોટો કૌભાંડ કર્યો ને તો હિતેશભાઈએ કર્યા। તુલસીભાઈ બધાનો મોટો ચોર હિતેશભાઈ છે। એને તો કીધું ભાજપ કે તમારી શાક થોડી ખરાબ છે કે એટલે બેન ને ટિકિટ આલો આપણે ગેની બેન અમે ઓગળી લોબી નહીં કરે। તમારે ફેર છોકરીઓ નોકરીમાં આશા હોય ને તો તેઓ અટના નોખતા એ તો પેપર ફોડા નંબર ફેર મેળશો ને લોકસભામાં તો છોકરું તમારું નિહાળભાઈ નહીં શીખે ગમે એટલી મહેનત કરશો એ પેપર ફોડશે પર રહી। આ સાથે જ તેમણે કહ્યું કે જો તેને તમે લોકસભામાં મોકલશો તો તમારા બાળકો શાળાએ પણ નહીં જઈ શકે કારણ કે બાળકો મહેનત તો કરશે પરંતુ રેખાબેનના પતિ પેપર ફોડી નાખશે। ગેનીબેનને લઈ બનાસકાંઠાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાનું એક નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે, જેમાં તેઓ કોંગ્રેસની સ્થિતિ કેવી છે તે વિશે બોલતા સંભળાઈ રહ્યા છે। ભાગીદાર તમે કોંગ્રેસ છે ને ભાઈઓ હલબલી ગઈ છે, ગભરાઈ ગઈ છે। કોંગ્રેસ એટલી ગભરાઈ ગઈ છે એના ઉમેદવારો પાસે કેટલી તૈયારી કરી હતી। અમદાવાદ પૂર્વમાંથી રોહન ગુપ્તાને ટિકિટ આપી એને ના પાડી દીધી કે મારે ચોરી નથી કરવી। હિંમતથી ના પાડી મારે ચોરી નથી કરવી। અને તમે નવાઈ ન પામતા કાલ રાતની ઉમેદો ચાલુ થઈ ગઈ છે। આ ગેનીબેનને કોંગ્રેસ બદલી નાખે તો નવાઈ ન પામતા એવી કોંગ્રેસ ગભરાઈ ગઈ છે આપણા ઉમેદવારથી। શશિકાંત પંડ્યાનું કહેવું છે કે કોંગ્રેસ ગભરાઈ ગઈ છે અને તેથી જ તેમાં ચૂંટણી લડવા કોઈ તૈયાર નથી। જામનગર શહેરમાં 900 જેટલા મકાન ધારકોને હાઉસ ટેક્સના મસમોટા બિલ પકડાઈ દેવામાં આવ્યા છે, જેને લઈને નાગરિકોમાં રોષ ફૂંક્યો છે। જામનગરમાં વોર્ડ નંબર 4માં આવેલા મથુરમ રેસિડેન્સી વિસ્તારના 900 મકાનોને એકસાથે મોટી રકમના બિલો આવતા નાગરિકોમાં હોબાળો મચી ગયો છે। લોકોએ કોર્પોરેશનમાં જઈને ડેપ્યુટી કમિશનરને આ અંગે મૌખિકમાં રજૂઆત કરી છે। ડેપ્યુટી કમિશનરે લોકોની રજૂઆતો સાંભળીને લોકોને 1-2 દિવસમાં જ પ્રશ્નો ઉકેલવા ખાતરી આપી છે। આ પ્રશ્નના મૂળમાં વાત એવી છે કે 900 મકાન ધારકોને 10 વર્ષ સુધી ખુલ્લા પ્લોટોના બિલ મળ્યા અને બાદમાં હવે 2024માં મ્યુનિસિપલ તંત્રએ બાંધકામ સાથેના મકાનના બાંધકામ સાથેના હાઉસ ટેક્સના બિલ આપતા લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે। લોકોનું કહેવું છે કે તે સમયે 2014માં સોસાયટી બની ગઈ છે ત્યારે બાંધકામ કોર્પોરેશનના રેકર્ડ પર કેમ ન ચડ્યું અને હવે લોકો પાછલા વર્ષોના હજારો રૂપિયાના વેરા એકસાથે કેમ ભરે। કોર્પોરેશન કચેરી ખાતે આજે કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ભાજપની 2 મહિલા કોર્પોરેટર સામે કાર્યવાહીની માંગ કરી હતી। તાજેતરમાં રાજકોટમાં સામે આવેલા આવાસ ઓરડી કૌભાંડ મામલે કોંગ્રેસ મેદાને આવી છે। આજે આ મામલે મનપા કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા કૌભાંડ સામેલ ભાજપના કોર્પોરેટરને ડિસ્કોલિફાઈ કરવાની માંગ સાથે ડેપ્યુટી કમિશનરના ચેમ્બરમાં વિવિધ સૂત્રોચ્ચાર સાથે ધરણા કરવામાં આવ્યા હતા। ડેપ્યુટી કમિશનરની તપાસ ચાલુ છે તેવું રટણ સાંભળવાને બદલે ઉગ્ર સવાલો ઉઠાવ્યા હતા, જેને લઈને ટીંગાટોળી સાથે તમામની અટકાયત કરી લેવામાં આવી હતી। દ્વારા જોર જુલ્મ કરાવવામાં આવી રહ્યો છે। ભાજપનો ભ્રષ્ટાચાર બહાર દેખાયો છે, એના કોર્પોરેટર ડિસ્કોલિફાઈડ કરવા જોઈએ, જે ભાજપવાળા કરતા નથી, કમિશનર નથી કરતા। આ ભયંકર ખોટું છે। પોલીસને મિલિટરી મૂકશે તો એમે પાછા નહીં પડી અને આ તો કોઈ સંજોગોમાં પ્રજાના પૈસાનું પાણી નહીં થવા દે। અમને જણાવી દઈએ કે કોર્પોરેશન કચેરી ખાતે કોંગ્રેસના ઉગ્ર વિરોધ દરમિયાન પોલીસ દ્વારા કેટલાક કાર્યકર્તાઓને અટકાવવામાં આવ્યા હતા। કેટલાક લોકોને રજૂઆત કરવા ન જવા દેતા મામલો ઉગ્ર બન્યો હતો। કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે, કેમ કે મોરબી બાદ હવે કચ્છના પાટીદાર સંઘર્ષ સમિતિએ પણ કડક કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી છે। ભુજ ખાતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાજલ હિન્દુસ્તાની સામે ગુનો નોંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સામાજિક કાર્યક્રમના મંચ પરથી કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર દીકરીઓ વિશે કેટલાક નિવેદનની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, જેને લઈને કચ્છમાં પણ અલગ અલગ જગ્યાએ આવેદનપત્ર પાઠવી અને તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની માંગ કરવામાં આવી રહી છે। ગઈકાલે પૂર્વ કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે પોલીસ સ્ટેશનમાં અરજી બાદ આજે પશ્ચિમ કચ્છ જિલ્લામાં માધાપર પોલીસ સ્ટેશનની અરજી આપી અને તેની સામે ફરિયાદ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે।
જો કાજલ હિન્દુસ્તાનની પાટીદાર સમાજની માફી નહીં માંગે તો પાટીદાર સમાજ જે છે તે ઉગ્ર વિરોધ કરશે તે પ્રકારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમદાવાદની ફિરદોશ અમૃત શાળા ફરી એક વખત વિવાદમાં આવી છે. સ્કૂલમાં બાળકોને એડમિશન નહીં આપવાના કારણે થઈને આ શાળા વિવાદમાં આવી છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી ફિરદોશ અમૃત સ્કૂલ દ્વારા ગુજરાત બોર્ડ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. વાલીઓએ આ મામલે સ્કૂલે પહોંચીને વિરોધ પણ નોંધાવ્યો. શાહીબાગ આર્મી કન્ટોનમેન્ટમાં આવેલી ફિરદોશ અમૃત સ્કૂલમાં ગુજરાત બોર્ડ અને સીબીએસઈ બોર્ડ બંને ચાલી રહ્યું છે. સ્કૂલ દ્વારા 3 દિવસ અગાઉ વાલીઓને ફોન કરીને મીટિંગ માટે જાણ કરવામાં આવી. આ મીટિંગ દરમિયાન ધોરણ 8ના વાલીઓને જણાવવામાં આવ્યું કે ગુજરાત બોર્ડ બંધ કરવામાં આવી રહ્યું છે. તમારા બાળકને ભણાવવા હોય તો સીબીએસઈ બોર્ડમાં એડમિશન લેવું પડશે અથવા તો સ્કૂલ છોડવી પડશે. વાલીઓનું હવે કહેવું છે કે જો આ અંગે પહેલા જાણ કરવામાં આવી હોત તો કોક બીજી સ્કૂલમાં એડમિશન લીધું હોત, પરંતુ શાળા દ્વારા આ રીતે અણધડ લેવાયેલા નિર્ણયના કારણે થઈને વાલીઓ હવે મૂંઝવણમાં મુકાયા છે. અમદાવાદના નિકોલમાં અનેક સમસ્યાઓ છે, જેને લઈને સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી નહીં કરતા આજે સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અમદાવાદના નિકોલ વિસ્તારવાસીઓની ફરિયાદ છે કે અહીં ગંદકી, મચ્છરોનો ઉપદ્રવ, ગટરના પાણીની સમસ્યાની છેલ્લા ઘણા સમયથી ફરિયાદ છે, જે અંગે કોઈ ઉકેલ ન આવતા આજે સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિકોનો આરોપ છે કે આ ગંદકીના કારણે પરીક્ષાના સમયે જ બાળકો બીમારીમાં સપડાયા છે. છેલ્લા 5 વર્ષથી પ્રાથમિક સુવિધાનો અભાવ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનો આરોપ લગાવ્યો છે. ચૂંટણીના સમયે સ્થાનિક પ્રતિનિધિઓ વોટ માંગતા દેખાતા હોવાનો આરોપ સ્થાનિકોએ મૂક્યો છે. જલ્દીથી આ સમસ્યાનું નિવારણ આવે તેવી લોકોએ માંગ કરી છે. જૂનાગઢમાં રોડ રસ્તાની કામગીરી માથાના દુખાવો સમાન સાબિત થઈ રહી છે, ત્યારે કોર્પોરેટરે કમિશનરને પત્ર લખીને કેટલાક આક્ષેપો કર્યા છે. કમિશનરને સંબોધીને લખાયેલા પત્રમાં વોર્ડ નંબર 4ના મહિલા કોર્પોરેટર પ્રફુલ્લાબેન ખેરાળાએ લખ્યું છે કે 90 દિવસથી સરદારપરા મેઇન રોડ, જોશીપરા માર્કેટવાળો રોડ, મુરલીધર મેઇન રોડ તેમજ ભૂગર્ભ ગટરના કામો ગોકળ ગતિથી ચાલી રહ્યા છે. ગટરની ભરતી પૂરી રીતે ઉપાડી નથી, જેથી રોડનું લેવલ જૂના રોડ મુજબ થઈ ગયું છે. સરદારપરા રેલવે ક્રોસિંગ પાસે પાણીની લાઇન 4 દિવસથી તૂટી ગઈ છે. રસ્તો તોડી નખાતા વિસ્તાર પાણી વિહોણો બન્યો છે. સરદારપરામાં પાણીની ટાંકીઓની વ્યવસ્થા કરવાની માંગ છે. કોઈ એન્જિનિયરની દેખરેખ હેઠળ કામો થતા નથી. અમારી ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાતોનો છેદ ઉડાડી દેવાય છે. કોર્પોરેટરે એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે આગામી 72 કલાકમાં કોઈ જવાબ નહીં મળે તો સ્થાનિક લોકોને સાથે રાખીને અન્ન જળનો ત્યાગ કરશે.